નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ડાંગ જિલ્લા તરફથી જિગ્નેશ પરમારે વલસાડ પાલડી ખાતેથી નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલમાં ભાગ લઈ વિજય બન્યા। બાળકોથી લઈને મોટેરાઓમાં રહેલી સુષુપ્ત કલા વિકસે અને તેઓમાં રહેલી પ્રતિભાને એક પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશ્રય સાથે વલસાડના નવરંગ ગ્રુપ દ્વારા પાલડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝનનું 8નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશના વિવિધ ખૂણામાંથી આવેલા કલાકારોએ મંચ પર પોતાની કૌશલ્ય શક્તિના દર્શન કરાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ હરીફાઈમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું। જિગ્નેશ પરમાર ડાંગ જિલ્લામાં વિવિધ સંગીતમય કાર્યક્રમ માટે લોક સંસ્કાર કલાવૃંદ ગ્રુપ ધરાવે છે। જિગ્નેશ પરમારે 2022 GCI વલસાડ નગર રત્ન એવોર્ડમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું। 2022 સિઝન 7 નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સુર સરતાજમાં ડુએટ ફર્સ્ટ વિનર થયા હતા। સુર સરતાજ સોલો સિંગિંગમાં બીજા નંબરે વિનર થયા હતા। 2022માં સિંગિંગ સિતારે સિઝન 2 સેમી ફાઇનલિસ્ટ રહ્યા હતા। ઉડાન ટેલેન્ટ 2023 સિંગિંગમાં બીજા નંબરે વિનર રહ્યા હતા અને હાલ 2023માં નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝન 8માં સોલો સિંગિંગમાં પ્રથમ આવીને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ સિઝન 4માં ફાઇનલિસ્ટ તરીકે તેમની પસંદગી પણ કરવામાં આવી છે। નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ 2023 સિઝન 8 સિંગિંગ કેટેગરી સોલોમાં જબરજસ્ત પરફોર્મન્સ આપીને હાજર રહેલા ઓડિયન્સ અને નિર્ણાયકોના દિલ જીતી લીધા। પરફોર્મન્સના શરૂઆતથી અંત સુધી સીટીઓ અને તાળીઓના ગુંજ વચ્ચે પરફોર્મન્સને વધાવી લેવામાં આવ્યું હતું। સ્ટેન્ડિંગ ઓવેશન અને વન્સ મોરથી ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું અને આ રીતે ડાંગ જિલ્લાના યુવાને ડાંગની ગૌરવવતી કરવામાં ભાગ ભજવ્યો છે। આમ ડાંગ જિલ્લાના યુવાનોને સંગીત ક્ષેત્રે નામના મેળવી કારકિર્દી બનાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જિગ્નેશ પરમારે પૂરું પાડ્યું છે કે અત્યાર સુધીમાં ડાંગ જિલ્લાથી ભાગ લેતા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોજાતા યુથ ફેસ્ટિવલમાં 2 વખત રાજ્ય કક્ષાએ લોકગીત સ્પર્ધામાં ડાંગનું નામ રોશન કર્યું છે અને તેમના લોક સંસ્કાર કલાવૃંદની ટીમ કલા મહાકુંભ રાજ્ય કક્ષાએ લગ્ન ગીત સ્પર્ધામાં આખા ગુજરાતમાં પ્રથમ અને દ્વિતીય 2 વખત વિજેતા રહી ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે। પ્રેક્ષકોએ કલાકારોના હુનરને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, શિલ્ડ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા। આ સ્પર્ધામાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ તેમજ સાંભળી અને બોલી ન શકનાર કલાકારોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના કલાના દર્શન કરાવી સૌને અચંબોમાં પાડ્યા હતા। વલસાડના નવરંગ ગ્રુપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈન અને તેમની ટીમ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, ચેન્નઈ, વેસ્ટ બંગાળથી કુલ 188 કૃતિઓ માટે એન્ટ્રી આવી હતી। કુલ 300 સ્પર્ધકોએ રંગમંચ ઉપર વિવિધ રાજ્યોની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય, ડાન્સ, ફેશન શો, સંગીત, સુરતાજ થીમ હેઠળ સિંગિંગ અને જાદુની કલા સહિત વિવિધ કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાને મંચ ઝલકાવી હતી। બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।